ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે। મહીસાગર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદ વરસતા ખેડૂતોનો પાક ધોવાયો છે, ખેડૂતોનો પાક બરબાદ થયો છે। મહીસાગર જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ વરસતા ખેતરમાં તૈયાર પાક અને ઘાસચારો પલળી જતા મોટું નુકસાન થયું છે। અહીંયા વેરીના મુવાડા ગામના કેટલાક ખેડૂતો છે, તેમની પાસેથી જાણીશું કે આ વરસાદ જે આવ્યો એ શું પરિસ્થિતિ નિર્માણ કરી ગયો। જી આપ જણાવો, જે વરસાદ વરસ્યો છે શું પરિસ્થિતિ થઈ ખેડૂતોની? અત્યારે તો ખેડૂત બેહાલ થતો આવ્યો છે। છેલ્લા 3 વર્ષથી તો કુદરત બી રૂઠી છે, સરકાર પણ રૂઠી છે। આજની તારીખે કમોસમી વરસાદના કારણે હજુ ખેતરની અંદર પાકો પણ ઊભા છે। ડાંગરનો પાક ઊભો છે, ખળાની અંદર લણેલું ડાંગરના પાકના ઢગલા બી ઊભા છે। જે માર્કેટિંગ યાર્ડની અંદર જે ડાંગરનો સપ્લાય કરવાનો હતો એ ડાંગરના ભરેલા ટ્રેક્ટરો પણ ઊભા છે। અત્યારે તમે જોઈ શકો છો ડાંગરનું ભરેલું ટોલું પણ ટ્રેક્ટરનું અહીંયા આગળ ઊભું છે। ચાલુ વરસાદની અંદર આ હજારો હેક્ટરની અંદર વાવણીની કાપણીને લણેલો ઉત્પન્ન થયેલો પાકેલો માલ આજની તારીખે પલળીને ખલાસ થઈ ગયો છે। સડો ઊભો થાય એવી વ્યવસ્થા થઈ છે આ કુદરતી। આપ વાત કરવામાં આવે તો કયા કયા પાકો બીજા અન્ય કરેલા હતા અને એમાં શું પરિસ્થિતિ છે? ડાંગરની સિઝનમાં ડાંગરની કાપણી પછી ચણાના અને ઘઉં છે, તુવેર બી ઊભી છે। એની અંદર જે આ વરસાદ હોવાના કારણે સડો પડવાની, ઈયળો પડવાની સંભાવના ખૂબ વધી ગઈ છે। ચણાનો ક્ષાર ધોવાથી ચણા બી જમીન સાથે ચોંટવાનું સંભાવના થઈ રહી છે। એ બી નુકસાન આવી રહ્યું છે સામે આવતી સિઝન માટે પણ નુકસાન ખૂબ આવી રહ્યું છે તેમ કહેવું છે ખેડૂત। આપણી સાથે અન્ય ખેડૂત પણ છે, એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। જે વડીલ જણાવો કે જે વરસાદ વરસ્યો ગત રાત્રિથી આપણા લુણાવાડા તાલુકામાં અને ખાસ કરીને તમારા ગામોમાં શું પરિસ્થિતિ છે? અત્યારે સિઝનની અંદર જે ચણાની ખેતી છે એ વરસાદથી ઈયળો પણ પડી જવાની સંભવ છે। બીજી મકાઈ ઓરેલી છે એ પણ ઉગવાની તૈયારીમાં નહીં થાય અને કેટલું બધું નુકસાન થયું છે ખેડૂતોને। અત્યારે તો જે લુણાવાડા ડોંગર મંગાયેલી ટ્રેક્ટરો પણ ભરેલા છે એ પણ પલળી ગયા છે અને અત્યારે તુવરની પણ ઈયળો પડી ગઈ છે, ઘાસ પણ પલળી ગયું છે। એટલે ખેડૂતોની દશા તો બિલકુલ બેહાલ થઈ ગઈ છે અને સરકારને રજૂઆત એવી છે કે ટેકાના ભાવે જે ભાવ આપે છે એ જો ખેડૂતોને ઘેર લેવા માટે આવે તો આ લોકોને બહુ સારી વાત છે। પણ આજે જે લુણાવાડા આજની જ તારીખમાં મારો વારો હતો લઈ જવાનો તો ટ્રેક્ટરો ભરેલા પડ્યા છે અને એ ડાંગર પણ હવે બગડી જવાની તૈયારી છે। આ ઘણું મોટું નુકસાન છે એટલે ખેડૂતો બહુ હેરાન પરેશાન થઈ ગયા છે સરકારથી। શું માંગણી છે તમારી, રજૂઆત શું છે કે શું કરે સરકાર? સરકાર એમ કરે કે જે ટેકાનો ભાવ આપે એ જો અમને અહીંથી વ્યવસ્થા કરી આપે તો લઈ જવાની ઘેર બેઠા તો ઘણું અનુકૂળ આવે એવું છે। પણ ત્યાં લઈ જવાની હજારો ખેડૂતોના કેટલી લાઈનો પડે, કોકને 3 દિવસે 2-4 કલાક 6 કલાક ઊભા રહેવું પડે છે અને ઉપરથી પાછી આ વરસાદ સિઝન અત્યારે ચાલુ છે એટલે ઘણું મોટું નુકસાન છે। આપણી સાથે અન્ય એક મહિલા ખેડૂત પણ છે, તેમની પાસેથી જાણીશું કે હજી જણાવો કે તમારા વિસ્તારમાં જે આ વરસાદ પડ્યો શું નુકસાન થયું? અમારા ગામ વેરીના મુવાડાની અંદર ને આ જે આજુબાજુના જે ગામ છે ત્યાં આગળ મોસ્ટ ઓફ ખેતી ડાંગરની થાય છે। હવે ડાંગરની અહીંથી ગામમાંથી જ નિકાલ નથી થતો, વેપારીઓ કોઈ ભાવ નથી બતાવતા કે કોઈ વેપારી પણ આવતો નથી, તો અમારે આ ડાંગરને શું કરવાની? માર્કેટિંગ યાર્ડમાં જઈએ તો લાઈનો લાગે, કોઈને નંબર આવે કોઈને ના આવે તો એ ક્યાં સુધી તો ભૂખ્યાને તરસા પડી રહેવાનું। આપણે નોકરો કરેલા હોય તો એમને પગાર ચૂકવવા પડે એ બધું। પછી આ ખેતીની ડાંગર, આ ખેતીમાં ડાંગર પતી જાય તો તરત જ વાવેતર કરવું પડે। કોઈએ મકાઈ નાખી ખેતરમાં તો એ ઉગવાનો ટાઈમ આવી ગયેલો છે તો ઉપર થર બાજી જાય વરસાદના લીધે એટલે ઉગી શકતી નથી। પછી આ ચણા કોઈને કરેલા હોય તો એ પણ એ નુકસાનકારક। પછી તુવેર છે, કઠોળ કોઈ છે, એ બધામાં નુકસાન અને જીવાતનો ઉપદ્રવ વધી જવા પામે છે।